નમસ્કાર, હું લલિતા સોસાબ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝના સમાચારો વિસ્તારથી છીએ. સુરતમાં અશ્વની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. મળતી માહિતી મુજબ સુરતના અશ્વની કુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે 9:21 લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતાં જ આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી. સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ઘાંચી, શેરી, કતારગામ અને કાપોદ્રાની ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. 3 ફાયર સ્ટેશનની 6 થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે આ આગ લાગી હોવાની જાણ થતાં સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલમાં બાળકોને રજા પણ આપી દેવામાં આવી હતી. આ સાથે જ નજીકમાં જ રહેતા વાલીઓને પણ જાણ થતાં સ્કૂલે દોડી આવ્યા હતા. સ્કૂલમાં આગ લાગી હોવાની જાણ થતાં વિદ્યાર્થીઓમાં પણ થોડોક ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્કૂલે દોડી આવેલા વાલીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા. જો કે આગ લાઇબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલના બાળકોને કોઈ પ્રકારની અસર થઈ નથી, જ્યારે લાઇબ્રેરીમાં થોડું નુકસાન થયું છે. વાલીઓ પણ પોતાના બાળકોને સુરક્ષિત જોઈને રાહતનો શ્વાસ લીધો હતો. કાપોદ્રા સબ ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગને કોલ મળતાની સાથે ટીમો સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી. લાઇબ્રેરીમાં એસી ચાલુ કરતાની સાથે ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સ્કૂલમાં 800 જેટલા વિદ્યાર્થીઓ હતા, તે તમામ સહી સલામત છે અને સ્કૂલ દ્વારા વાલીઓને બોલાવી બાળકોને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તમામ બાળકો સહી સલામત છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત ઉમરવાડા વિસ્તારમાં ઉમર ગ્રુપ દ્વારા લોકોની સેવા માટે ઉમર ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે કારી અહેમદ અલી ફલાહી સાહેબ તેમજ જુનૈદભાઈ ઓરાવાલા અને ઉમર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઓફિસનું ઉદ્ઘાટન કારી અહેમદ અલી ફલાહી સાહેબે રિબિન કાપીને દુઆ કરીને કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે આ ઓફિસમાંથી હવે લોકોને સર્જિકલ સામાન તેમજ એમ્બ્યુલન્સ અને વિવિધ જાતના કેમ્પ કરીને આજુબાજુ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને ફાયદો પહોંચાડવામાં આવશે. તેની સાથે જ પ્રોગ્રામમાં હાજર મહેમાનોનું ટ્રસ્ટના પ્રમુખ રાઝિકભાઈ તેમજ આસિફભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. जी हजरत, आज यहाँ क्या प्रोग्राम रखा है? अस्सलामु अलैकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमाइन। अल्हम्दुलिल्लाह, इस वक्त मैं एक ऑफिस में हूँ, मस्जिद उमर के करीब में उमर चैरिटेबल ट्रस्ट की ऑफिस में मैं यहाँ पहुँचा हूँ। असर की नमाज के बाद का वक्त है। यहाँ से क्या क्या काम किए जाए? यहाँ अभी जैसे हाजी जुनैद ओरावाला ने और अब्दुल राज़िक भाई ने और इनके पूरे ग्रुप ने जो मुझे बताया, बहुत ज़्यादा काम यहाँ से अल्हम्दुलिल्लाह होने वाला है और फ्री होने वाला है, जिसमें सर्जिकल काम भी होगा, ब्लड ग्रुप भी होगा, बेवाओं की मदद भी होगी, गरीबों की, मिस्कीनों की, यतीमों की, लाचारों की, बीमारों की, मतलब जिन जिनको मदद की ज़रूरत है सबको मदद पहुंचाई जाएगी। और सबसे बड़ी बात यह है कि हर धर्म वाले के लिए ये दरवाज़ा खुला हुआ है, चाहे वो मुसलमान हो, हिंदू हो, यहूदी हो, ईसाई हो, सिख हो, जो भी मज़हब का हो, कोई भेदभाव के बगैर अल्हम्दुलिल्लाह यहाँ से सोशल वर्क किया जाएगा।
था। बस अभी दुआ है कि अल्लाह इन लोगों को जम के, क्योंकि ये हमारे राजिक भाई जो है इनका बहुत बड़ा ग्रुप है माशाल्लाह, 150 जवानों का ग्रुप है। अल्लाह ताला इन जवानों को कबूल फरमाए और इनकी पैकिंग पूरी हो रही है हमारे हाजी जुनेद ओरावाला के ज़रिए, और मैं भी दुआ करूँगा कि अल्लाह ताला इनको 100% कामयाबी अता फरमाए। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। આવનારા પવિત્ર રમઝાન માસ માટે લોકોને રમઝાન કીટ વિતરણનું આયોજન અડાજણ ખાતે આવેલ તપન હોલમાં આજરોજ વાજા ફેમિલી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ લોકોને 100 જેટલી અનાજની કીટ આપવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે કારી અહેમદ અલી ફલાહી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તેથી કીટ વિતરણ કરાઈ હતી। આવનારા પવિત્ર રમઝાન માસમાં લોકોને ખાવા પીવાની તકલીફ ન પડે તે માટે વાજા ફેમિલી દ્વારા જરૂરિયાતમંદ લોકોને 1.5 મહિના સુધી ચાલે તેટલી અનાજની કીટનું વિતરણ કરાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે કારી અહેમદ અલી ફલાહી સાહેબ, જુનેદભાઈ ઓરાવાલા, શબ્બીરભાઈ, અબ્દુલ્લાભાઈ કામટી, હસનભાઈ સીરપુરાવાલા, જાવેદભાઈ દેનદેન ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમના હસ્તેથી અનાજ કીટ પણ વિતરણ કરાઈ હતી। વધુમાં કારી અહેમદ અલી ફલાહી સાહેબે જણાવ્યું હતું કે અમે ભવિષ્યમાં પણ આવા પ્રકારના તમામ કામો જરૂરિયાતમંદ લોકો માટે કરવાનો વિચાર કરી રહ્યા છીએ અને આ કીટ વિતરણના કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવનાર મકસૂદભાઈ તેમજ તાહિરભાઈ અને જુનેદભાઈ ઓરાવાલા, જાવેદભાઈ દેનદેન તેમજ તારી સાપના ગ્રુપ મેમ્બરોનો આભાર વ્યક્ત કર્યો હતો। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज अल्हम्दुलिल्लाह हम यहाँ तपन हॉल में जमा है और यहाँ जमा होने का मकसद सिर्फ अनाज को तकसीम करना है। यहाँ 100 किट जमा हुई है और बहुत बड़ी बड़ी भारी भारी भरकम किट है। आप एक ज़रा फ़ोटो निकालेंगे तो आपको अंदाज़ा होगा कि पूरा महीना, बल्कि महीना नहीं 1.5 महीना एक गरीब का आराम से गुजर जाए। शाबान महीना का 15 दिन, रमज़ान महीना पूरा गुजर जाए, इतना अनाज माशाल्लाह यहाँ पर आया हुआ है। ये आया हुआ है हमारे दाएं तरफ बैठे हुए शब्बीर भाई, इनके थ्रू वाजा फैमिली और हमारे बहुत ख़ास भाई है मकसूद भाई, उनकी भी काफ़ी मदद है। एक ताहिर भाई, उनकी मदद है। हमारे शब्बीर भाई भी यहाँ हैं, अब्दुल्ला भाई कामटी भी यहाँ है, हसन भाई शेरपुरा वाले भी यहाँ है। तो ये सब हजरात की मदद से, जिनमें स्पेशल ऑल वाजा फैमिली की तरफ से ये काम हुआ है और ये वाजा फैमिली प्रेस्टन में है, यूके में है। कहना यही चाहूँगा वाजा फैमिली को कि माशाल्लाह आज इन्होंने बहुत बड़ा काम किया, 100 किटें दी है। अभी हम कान में आपस में बातें कर रहे थे कि जितना हो आइंदा आगे मौका दे, क्योंकि इस वक्त हम रांदेर के एरिया में बंधे हुए हैं। अब हम चाहते हैं कि हम आगे बढ़े, लिम्बायत है, मीठी खाड़ी है और सुभाष नगर है, आज़ाद नगर है, उस तरफ जाए, क्योंकि यहाँ 100 किटों का मामला, अगर हम उस एरिया में जाते तो 5-5 हज़ार किटों की ज़रूरत पड़ जाती है। आगे प्रोग्राम हमारे वाजा फैमिली के तो बहुत प्रोग्राम है, जैसा भी अब्दुल्ला भाई कामटी ने सुनाया कि इंडिया का कोई इलाका बाकी नहीं जहाँ इन लोगों ने अनाज, कपड़े, ठंडी के मौसम, गर्मी के मौसम, ग्रुप वेडिंग, उसमें कहीं मदद नहीं की हो, हर जगह इनकी मदद जारी व सारी है। किट लेने वालों को यही कहूँगा, दुआ करें इनके लिए और हम सब के लिए ये दुआ करें कि अल्लाह ताला और भी जान माल में बरकत अता फरमावे और आगे भी खिदमत करने की हम सबको तौफीक अता फरमावे। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। સુરતના ભેસાણ વિસ્તારમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપી મોહિતુર ઝૈદુલ શેખને પોલીસે ઝડપી લીધો છે। મિત્રના દીકરાને કપડાં અને ઇયરફોન આપવાની લાલચ આપી મેદાનમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। બાળકે આપવીતી માતાને જણાવતા માતાએ આરોપી વિરુદ્ધ ભેસાણ પોલીસ મથકે FIR નોંધાવી હતી। ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે। મોહિતુર ભેસાણ વિસ્તારમાં રહેતા જ તેના મિત્ર સાથે કામ કરતો હતો। ગાઢ મિત્રતા હોવાને કારણે તે અવારનવાર મિત્રના ઘરે જમવા જતો હતો। 16 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે મોહિતુર તેના મિત્રના ઘરે આવ્યો હતો। તે સમયે મિત્રની પત્ની રસોડામાં જમવાનું લેવા ગઈ હતી। આ સમયનો લાભ લઈ મોહિતુરે 9 વર્ષના માસૂમ બાળકને કપડાં અને ઇયરફોન આપવાની લાલચ આપી નજીકના મેદાનમાં લઈ ગયો હતો। અહીં તેણે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। ઘટનાને પગલે માસૂમ બાળક ભયભીત થઈ ગયું હતું। થોડીવાર બાદ તેણે માતાને સમગ્ર સત્ય હકીકત જણાવી હતી, જેથી માતાએ તરત જ ભેસાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ ભેસાણ પોલીસ એક્શન મોડમાં આવી અને IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આજરોજ 22 વર્ષીય મોહિતુર ઝહીદુલ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ હૃદયદ્રાવક ઘટનાને લઈ વિસ્તારમાં રોષ વ્યાપી ગયો છે। સ્થાનિક લોકો અને પીડિત પરિવાર આરોપી પર કડક કાર્યવાહી અને સખત સજાની માંગ કરી રહ્યા છે। ભેસાણ પોલીસ વધુ તપાસ કરી રહી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં
એ ઘટનામાં જેનો આરોપી કે બેસ્તા પોલીસ સ્ટેશન રોકે છે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કોઈ બાળક પર કરે છે, શું ઘટના છે ને શું આરોપી વિશે શું જાણકારી આપે છે? બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે. એમાં જે આરોપીનું નામ છે મોહિદ્દુલ જહીદુલ શેખ અને એ બેસ્તાન ભીંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલનગરમાં રહે છે. એની ઉંમર 22 વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે. છેલ્લા 3 માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે. મૂળ એ વેસ્ટ બંગાળનો છે. આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો. એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું. એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો. તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ઉધના રેલવે સ્ટેશનના એન્ટી ગેટ સામે આવેલ 0 નંબર રોડ ઉપરથી MD ડ્રગ્સ 55.450 ગ્રામ કિંમત ₹5,54,500ના માદક પદાર્થના જથ્થા સહિત કુલે ₹5,65,490ના મત્તાના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ અને તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા સારૂપરી અધિકારીઓ તરફથી સૂચના કરવામાં આવેલ. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાંથી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ટીમને NDPSના ગુના સંબંધે મળેલ બાતમીના આધારે ઈસમો MD ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવી સુરત ખાતે વેચાણ અર્થે આવનાર છે. જેથી ઉપરી અધિકારીશ્રીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા JCB ક્રાઇમ અને DCP ક્રાઇમના તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરવા જરૂરી સૂચનાઓ આપેલ હતી. જે સંબંધે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓએ આજરોજ ઉધના રેલવે સ્ટેશનની આસપાસ વોચ રાખેલ હોય. જે આધારે ઉધના રેલવે સ્ટેશન ગેટ સામે આવેલ 0 નંબર રોડ પરથી 2 ઈસમો નામે એઝાઝ અબ્દુલ વલી મંસૂરી અને શિવકુમાર રામખીલાવન ગુપ્તા ગેરકાયદેસર માદક પદાર્થ MD ડ્રગ્સ કુલ વજન 55.450 ગ્રામ જેની કિંમત ₹5,54,500ની વેચાણ કરવા સારો હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવેલ છે. આ બંને આરોપીઓના કબજામાંથી MD ડ્રગ્સ કુલ વજન 55.450 ગ્રામ તથા રોકડા ₹3,990 તથા મોબાઈલ ફોન નંગ 2 સહિત કિંમત ₹7,000 મળી કુલ ₹5,65,490ની મત્તાનો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે અને બંને આરોપીઓની પણ મુદ્દા માલ સાથે ધરપકડ કરાઈ છે. नो ड्रग्स इन सूरत सिटी इस अन्वय ये अभियान के मुहिम सूरत क्राइम ब्रांच की टीम ने कल उधना रेलवे स्टेशन के बाद सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर KI मोदी, PSI विशाल दंगल और हेड कांस्टेबल हरीश को एक इन्फॉर्मेशन मिली थी कि सूरत शहर के रहने वाले एजाज मंसूरी जो जहांगीरपुरा रहता है और शिव कुमार गुप्ता जो वराछा रहता है, ये दोनों मुंबई से ड्रग्स ला के सूरत शहर में बेचने वाले थे. तो इन लोगों को रेड के पंचों के साथ वॉच में थे. तो कल इनको 55 ग्राम जितने MD ड्रग्स के साथ 5.5 लाख के मुद्दा माल के साथ इन लोगों को अरेस्ट किया गया है. आगे की इनके किन लोगों को दे रहे हैं, कितने टाइम से ये लोगों कितने भी ट्रिप हैं, ये सब पुलिस के इन्वेस्टिगेशन में जारी है. मुंबई से किसके पास से लेते हुए इन्वेस्टिगेशन इस के बारे में चालू है, तो अभी वो नाम नहीं बता सकते. ये वराछा, रांदेर और जहांगीरपुरा एरिया में ये लोग रहने वाले और वहीं ये धंधा करते हैं. एजाज मंसूरी वो ऑटो रिक्शा चलाता था, तो इस दौरान MD दोनों एजाज MD खाता था और ये शिव बेचता था. तो इन दोनों में से पहचान हुई थी और इसमें दोनों ने साथ में धंधा चालू किया. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सुरत. રાજસ્થાની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને TM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે. આ કેમ્પ રવિવાર તારીખ 23મી ફેબ્રુઆરીએ સુરતના અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક યોજાશે. રાજસ્થાનની પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને TM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે.
આ કેમ્પ રવિવાર 23મી ફેબ્રુઆરીએ સુરતના અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક યોજાશે. નારાયણ સેવા સંસ્થાના મીડિયા અને જનસંપર્ક નિર્દેશક ભગવાન પ્રસાદ ગોડ જણાવે છે કે જે લોકોએ અકસ્માત કે બીમારીના કારણે હાથ પગ ગુમાવી દીધા છે તેમની દુઃખભરી જિંદગી બદલીને સ્વાવલંબન તરફ દોરવા માટે સંસ્થાન નિસ્વાર્થપણે સમર્પિત છે. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સંસ્થાના સંસ્થાપક કૈલાસ માનવના પ્રેરણાથી સંસ્થાન છેલ્લા 40 વર્ષોથી માનવતા અને દિવ્યાંગતા ક્ષેત્રે સેવા આપી રહ્યું છે. ગુજરાતના દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવાના સંકલ્પ સાથે મફત દિવ્યાંગતા નિવારણ સર્જરી ચયન અને નારાયણ લીબ અને કેલી પર માપન કેમ્પ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી ઉપરોક્ત સ્થળે યોજાશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિર્દેશક ગોડે જણાવ્યું હતું કે આ મફત કેમ્પ સંસ્થાની તરશિયાની નજીક કૂવો યોજના હેઠળ 1055નું કેમ્પ છે. દિવ્યાંગ ભાઈ બહેનોનું નિરીક્ષણ અનુભવી ઓર્થોટિક અને પ્રોથેસ્ટિક તબીબોની ટીમ દ્વારા કરવામાં આવશે. ટીમ ઉચ્ચ ગુણવત્તાવાળા હલકા અને મજબૂત નારાયણ લીબ માટે કાસ્ટિંગ અને માપન કરશે. અગાઉથી માપ લીધેલા દર્દીઓ માટે આશરે 2 મહિના બાદ મફત મોડ્યુલર કૃત્રિમ અંગ વિતરણ કેમ્પ योजाશે. नमस्कार सर, मैं नारायण सेवा संस्थान का मीडिया एवं जनसंपर्क हेड भगवान प्रसाद गौड़ और मेरे सहयोगी श्री अचल सिंह जी सूरत कैंप के प्रभारी. बड़े ही प्रसन्नता के साथ में आप सबको हम बताने जा रहे हैं कि सूरत के दिव्यांगों के साथ ही संपूर्ण गुजरात के दिव्यांगों को लाभ पहुंचाने के लिए एक विशाल शिविर का आयोजन अल्थान भटार कम्युनिटी हॉल के अंदर आगामी रविवार 23 फरवरी को कृत्रिम अंग मेजरमेंट कैंप का आयोजन किया जा रहा है. इस शिविर के अंदर ऐसे दिव्यांग जो किसी दुर्घटना के अंदर या किसी बीमारी की वजह से या शुगर या गैंग्रीन जैसी बीमारी की वजह से हाथ पांव कट गए हैं, उन दिव्यांगों का मेजरमेंट लेकर उन्हें मॉड्यूलर कृत्रिम हाथ पांव लगाने के लिए ये शिविर आयोजित है. इस शिविर के अंदर अभी तक करीब 400 लोगों का प्री रजिस्ट्रेशन हो चुका है और संस्थान के माध्यम से ये शिविर सुबह 8 बजे से लेकर 5:30 बजे तक चलेगा. इस शिविर के अंदर भाग लेने के इच्छुक दिव्यांग सुबह वहाँ पे सीधे आएंगे, उनका भी हो पाएगा, या अपने साथ में आते वक्त आधार कार्ड, डिसेबिलिटी सर्टिफिकेट और 2 फोटोग्राफ्स लेके आएँ. और अधिक जानकारी के लिए आप हमारे कॉल नंबर है 7023509999. मैं पुनः बोल रहा हूँ 7023509999. इस पे कॉल करके अधिक जानकारी प्राप्त कर सकते हैं. जितने भी दिव्यांग आएंगे उन्हें सुबह से शाम तक पूरी तरह से संतुष्ट किया जाएगा, उनका मेजरमेंट लिया जाएगा और जो ऑपरेशन के लिए चयनित होंगे उनका उदयपुर ले जाके चयन किया जाएगा. और मैं आपके माध्यम से बताना चाहूँगा संस्थान के अध्यक्ष श्री प्रशांत अग्रवाल जी और कैलाश मानव जी इसके अंदर आशीर्वाद देंगे. खूब खूब धन्यवाद. શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ હરીશભાઈ પટેલ જણાવે છે કે આંગતૂક દર્દીઓ અને તેમના પરિવારજનો માટે મફત ભોજન, ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. કેમ્પના સંચાલન માટે નારાયણ સેવા સંસ્થાની 40 સભ્યોની ટીમ અને 35 સ્વયંસેવકો સેવા આપશે. વિવિધ વ્યવસ્થાઓ માટે અલગ અલગ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. કેમ્પના સંયોજક અને સુરત શાખા પ્રભારી અચલસિંહ ભાટીએ જણાવ્યું હતું કે ગુજરાતના જનપ્રતિનિધિઓ, મંત્રીશ્રીઓ, દાતાશ્રીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. સંસ્થાની તકનીકી અને વ્યવસ્થાપન ટીમ શુક્રવારે પહોંચશે. આ કેમ્પ માટે વિશાળ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી 450 લોકો પ્રી રજિસ્ટર થઈ ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં શ્રી સાઈ લીલા ગ્રુપ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સુરતમાં યોજાયેલ શ્રી શિવ મહાપુરાણ કથામાં સેવા આપનાર કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં હજારો લોકો જોડાયા હતા. સુરતમાં શ્રી સાઈ લીલા ગ્રુપ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડિંડોલી પોલીસ મથક સામે ખરવાસા રોડ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલખી યાત્રા, પોવાડા અને ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્વરાજ્ય રક્ષક સંભાજી માલિકા ફેમ શિવ શાહિર સંતોષ સાલુકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં સુરતમાં યોજાયેલ શિવ મહાપુરાણ કથામાં સેવા બજાવનાર કાર્યકરોનો ઉત્સાહ વધારવા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને છત્રપતિ શિવાજી મહારાજના નારા લગાવ્યા હતા. લોકોએ એક સાથે ભોજન કરી છત્રપતિ शिवाजी महाराज की जन्म जयंती ने भव्य उजवणी करी थी. सम्राट पाटिल है यहाँ पे आज देख रहे हो कि भारत की जो सबसे बड़ी कथा हुई थी
और यहाँ पे उसी तरह एक महाराज की आज जयंती है, श्री छत्रपति शिवाजी महाराज की, तो उसी के एक उत्सव की यहाँ पे बड़ी तैयारी की और बड़ा प्रोग्राम यहाँ पे सभी भक्तों द्वारा किया गया हुआ है। व्यवस्था है देखो आज यहाँ पे देख रहे हो, यहाँ पे लाखों की संख्या में शिव भक्त आए हुए हैं और यहाँ पे लेजिम पवाड़ा और यहाँ पे इस तरह से एक एक चीज़ का आयोजन किया गया हुआ है और सपरिवार हम जितने भी शिव भक्त हैं सपरिवार इस प्रोग्राम का आनंद ले रहे हैं। युवा पीढ़ी को क्या संदेश देना चाहते हो? युवा पीढ़ी को मैं यही संदेश देता हूँ कि जिस तरह से हमारे महाराज जो दिल में राज करते हैं, श्री छत्रपति शिवाजी महाराज ने, उन्होंने लाखों काम ऐसे किए, उनसे हमें एक प्रेरणा लेनी चाहिए और कुछ ना कुछ उनसे हमें आज का जो उनका उजवनी है, जन्म दिवस है, तो उनसे कुछ ना कुछ हमें आज के दिन उनसे सीख लेनी चाहिए। सुनील पाटिल साई लीला ग्रुप द्वारा आयोजित श्री छत्रपति शिवाजी महाराज की जयंती यहाँ पे हमने आयोजन किया है। हजारों की संख्या में लोग यहाँ पे श्री छत्रपति शिवाजी महाराज के चरित्र पे पवाड़ा हमने जो बहुत आयोजन यहाँ पे किया है, जो महाराष्ट्र के फेमस संतोष भाई साड़ून के आए हैं और जो भारत की सबसे बड़ी शिव महापुराण कथा हुई और जो हजारों शिव भक्तों ने दिन रात उसमें मेहनत की थी, उनका भी सम्मान समारोह हमने यहाँ पे रखा है और यहाँ पे भोजन के साथ ये सम्मान समारोह है। और आप देख सकते हो छत्रपति शिवाजी महाराज जो अपने देश के लिए, छत्रपति शिवाजी महाराज नहीं होते तो हम हिंदू ना होते, हमारे भारत देश में मंदिर ना होते, तो ऐसे महाराज, भारत के महाराज छत्रपति शिवाजी महाराज की जन्म जयंती है हम लोगों ने मिलके मनाई और हजारों शिव भक्तों भाइयों और बहनों ने मिलके मनाई। सूरत महानगर में लिंबायत डिंडोली विस्तार में ये प्रोग्राम बहुत शान और बहुत भव्य तरीके से हो रहा है। क्या मैसेज देना चाहते हो समाज? यही मैं कि जो छत्रपति शिवाजी महाराज जो अपने सनातन धर्म के लिए, जो अपने हिंदू धर्म के लिए दिन रात अपने हिंदू को जगाने के लिए, अपने भारत देश को जो मोगल राज करते थे उनको निकाल के जो उन्होंने जो काम किया है, मैं यही मैसेज हर हिंदू को देना चाहता हूँ कि हर समाज से पहले हम हिंदू हैं, हम अगर एक रहेंगे तो सेफ रहेंगे, यही हम मैसेज देना चाहते हैं। और सभी हिंदू भाइयों और बहनों से मैं विनती करना चाहता हूँ कि रोज अपने देवाधिदेव महादेव के मंदिर में जाइए, एक जल लोटा चलाइए और महादेव का आशीर्वाद और प्रसाद लीजिए। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। તો આ હતા ત્યાર સુધીના સમાચારો। વધુ સમાચારો માટે જોતા રહીશું LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો। નમસ્કાર।